નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 મે 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। છેલ્લા 1-2 સપ્તાહથી કપાસની બજારમાં સુધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે। ગયા સપ્તાહમાં કપાસના ભાવ 1900+ પણ નોંધાયા હતા અને આજે પણ 4-5 માર્કેટ યાર્ડમાં 2000 સુધી કપાસના ભાવ નોંધાઈ રહ્યા છે, એટલે કે તેજી સાથે વેપાર કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે। એવરેજ બજાર મિત્રો 1800 થી 1800, 1900+ પણ ચાલી રહી છે। આગામી સપ્તાહ એટલે કે આ સપ્તાહની અંદર પણ મિત્રો આ મુજબના કન્ટિન્યુ વેપાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ જણાઈ રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ઉનાવા 1421 થી 1475 રૂપિયા, ધંધુકા 1430 થી 1430 રૂપિયા, મોરબી 1055 થી 1651 રૂપિયા, રાજકોટ 1575 થી 1961 રૂપિયા, પાટણ 1400 થી 1800 રૂપિયા, જામજોધપુર 1300 થી 1840 રૂપિયા, સાવરકુંડલા 1500 થી 1892 રૂપિયા, હળવદ 1300 થી 1660 રૂપિયા, થ્રોલ 1745 થી 1850 રૂપિયા, બોટાદ 1500 થી 1980 રૂપિયા, ખાંભા 1500 થી 1725 રૂપિયા, ચાણસમાં 1424 થી 1541 રૂપિયા, ટીટોઈ 1180 થી 1465 રૂપિયા, જેતપુર 750 થી 1906 રૂપિયા, અમરેલી 705 થી 1995 રૂપિયા, ગોંડલ 1111 થી 1876 રૂપિયા, વિસનગર 1250 થી 1952 રૂપિયા, બાબરા 1650 થી 1965 રૂપિયા, જામનગર 1200 થી 1620 રૂપિયા, અંજાર 1525 થી 1649 રૂપિયા, જસદણ 1450 થી 1895 રૂપિયા, ભાવનગર 1200 થી 1819 રૂપિયા અને મહુવા 951 થી 1762 રૂપિયા।